ગુજરાત રાજ્યમાં દિવ્યાંગ રમત વિભાગમાં સમગ્ર સાબરકાંઠા જિલ્લાનું અને શેઠ જેબી ઉપાધ્યાય મૂક બધિર શાળા તલોદનું ગૌરવ મૂક બધિર દિવ્યાંગ બાળકોની રાજ્યકક્ષાનો ખેલ મહાકુંભ 2024ની સ્પર્ધા નડિયાદના મરડિયા ભાગોળ સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં યોજવામાં આવી હતી, જેમાં સમગ્ર ગુજરાત રાજ્યના 33 જિલ્લાની શાળાઓ હાજર રહી હતી। શેઠ જેબી ઉપાધ્યાય મૂક બધિર શાળા તલોદના 3 બાળકોએ ભાગ લીધો હતો, જેમાંથી વિદ્યાર્થીએ મકવાણા સાહિલસિંહ વિનુસિંહ રાજ્યકક્ષાએ લાંબી કૂદમાં તૃતીય નંબર કાશ્ય ચંદ્રક મેળવી ગુજરાત રાજ્યમાં સમગ્ર રાજ્ય જિલ્લાનું અને તલોદ તાલુકાનું નામ ગુંજતું કર્યું હતું। તે બદલ રમતગમતમાં મેનેજર કમ કોચ તરીકે આવેલ કમલેશ કુમાર એચ રાઠોડના અથાગ મહેનત રંગ લાખ્યો હતો। આ નિમિત્તે સાહિલને સમાજ સુરક્ષા અધિકારી, મહાનગર મંત્રી, પ્રમુખ, ઉપપ્રમુખ, ટ્રસ્ટીઓ, કેમ્પસ ડાયરેક્ટર આચાર્ય ચિરાગભાઈ તથા શાળાના સ્ટાફ મિત્રોએ વિશિષ્ટ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા। તાલુકા ખાતે મૂક બધિર વિદ્યાલય જે શ્રી જયશંકરજી ઉપાધ્યાય ગ્રામીણ શાળામાં અભ્યાસ કરતા મૂક બધિર દિવ્યાંગોનો ખેલ મહાકુંભ ગુજરાત સરકાર દ્વારા આયોજિત 2.0 ખેલ મહાકુંભની અંદર જિલ્લા કક્ષાએ હિંમતનગર મુકામે જે પાછળના જે બાળકો છે એમને ભાગ લીધો હતો। એમાં સાહિલસિંહ એ રાજ્ય કક્ષાએ પસંદગી પામતા જે નડિયાદ મુકામે કોચ શ્રી કમલેશભાઈ રાઠોડ એમના અથાગ મહેનત શાળા સમય દરમિયાન વહેલા આવી અને છોકરાઓને સતત પ્રેક્ટિસ કરાવી અને ત્યારબાદ એમને સફળતા જે મળી છે એ એમને આભારી છે। એ ઉપરાંત અમારા ટ્રસ્ટી મંડળ અને પોતે આચાર્ય તરીકે અમારો એકબીજાના સહકારથી આજે અમે આ પરિણામ પ્રાપ્ત કરી શક્યા છીએ, જે તલોદ તાલુકા માટે ગૌરવની વસ્તુ જણાય। આપણું નામ છે? મારું નામ ચિરાગ નરભાઈ જોશી।